चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लुगतमा अर्यंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारी शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. એવું એમ જુદો છે એમ જાણી લીધું પછી અંદર જુદો છે એમ ક્યાં કરે એને સાક્ષાત નાયક એના હાથમાં દેખાતો એને નાયક હું આર્યોગ નાયક એમ હતું અને એવું જ રહ્યા કરે અને ઓલું જુદું વાસ્તવ હું નાયક આર્યો અને પછી એને ખોટું એક વિકલ્પ મંદ વિકલ્પ પણ થઈ જાય કોઈ વિકલ્પ એના ઉપયોગમાં ન થાય એકલો આત્માની જાગૃતિ કોઈ જુદી દુનિયામાં એવું હોય એવી કોઈ જગતથી જુદી એને પછી કોઈ જાતની મૂંઝવણ કે આ નાયકની ધારા મારા હાથમાં છે તો આ નાયક હાથમાં છે પછી મારે કાંઈ વાંધો નથી. પુરુષાર્થની ધારા એની સેવી અમુક પ્રકારે ચાલતી કારણ ઉગ્રતા તો ધીરે ધીરે બહુ ઉગ્રતા તો એની અમુક દશા પર થાય મૂળની દશા જેટલું આવે ત્યારે એને બહુ ઉગ્રતા થાય બાકી અમુક દશામાં હોય ત્યારે તો એની મંદતા અમુક તીવ્રતા એનો કાળ કેટલો રહે એટલે કેટલા સમય સુધી આ મંદ અને તીવ્રતા થયા કરતા ઘણી વખત એમને બેઠા હોય છે તો એ જાણનાર છું એટલો ખ્યાલ છે પણ જે તીવ્રતા હોય છે એ મંદ થઈ જાય છે એટલે તીવ્રતાનો સ્વાદ ચાખ્યા પછી એ મંદતામાં તીવ્રતા જેટલી મીઠાશ નથી. દશાને માનતો એનું શ્રદ્ધાનું બળ એક સરખું રહેવું જોઈએ એની દશાને એમાં વાંધો ન આવે એની શ્રદ્ધાનું બળ એક સરખું એક જ બુદ્ધિ ન થાય ને જ્ઞાન જ જુદો છે એવી ધારા જો ચાલતી હોય કે હું જુદો જ છું તો એને ઓલું બહાર ઉપયોગ જાય અને એકત્ર ન થાય તો એને એ આત્માને એ જાતની જ્ઞાતાને વાંધો નથી આવતો. હા, જ્ઞાતાને વાંધો નથી આવતો ના પણ પેલો જે સ્વાદ ચાખ્યો છે ને એટલે એ એમ થાય કે એ કાયમ કેવી રીતે એને માટે શું પુરુષાર્થ કરીએ કે એ જ સ્વાદ આવે સ્વ સંવેદન પોતાનો જ સ્વાદ આવે પરનો જે બહાર જતા જે કષાયનો જે સ્વાદ આવે છે કષાયનો સ્વાદ ના હોય તો પછી શું સ્વાદ આવે? હા, એ પૂછું છું તો એ કેવી રીતે કરવું કે પોતાનો સ્વાદ આવે એને માટે કેવો પુરુષાર્થ કરીએ? અનુભૂતિનો સ્વાદ તો અમુક અંતર્મુહૂર્તનો કાળ છે જે આનંદની અનુભૂતિ નિર્વિકલ્પ દશા એનો અંતર્મુહૂર્તનો કાળ હોય છે પછી બહાર આવે ને ત્યારે તો નાયકની ધારા જ ચાલતી હું નાયક વિચાર બધું એને જુદું ભાસતો નાયક જ નિરંતર લાગતો કોઈ વાર બહાર ઉપયોગ વધારે જાય કોઈ વાર ઉપયોગ વધારે જાય ઓછો જાય પણ એને નાયક છૂટતું એ ખાતો હોય તો જુદો લાગે ક્ષણે જુદો લાગે બોલતા જુદો લાગે ખાતા જુદો લાગે વાંચતા જુદો લાગે બધી વાર એને જુદો પ્રશસ્તમાં જુદો લાગે સંસારી કાર્યમાં જુદો લાગે દરેકમાં ક્ષણે એને લાગે કોન્સ્ટન્ટ જુદો તો નજરાયા જ કરે એ ભૂલી ના શકાય કે આ જાણનારું છું એ નથી ભૂલાતો બિલકુલ જ નથી ભૂલાતો એટલે વિકલ્પથી નહીં ભૂલાતો નથી પણ એની સાથે એનું અસ્તિત્વ લાગવું જોઈએ. હા, એટલે જ નહીં એટલે ભૂલાતો એટલે વિકલ્પથી નહીં એ તમને અનુભવમાં જણાયા કરે છે કે તમે જાણનાર છો અનુભવમાં જણાયા કરે છે અનુભવમાં લાગ્યા જ કરે છે કે હું જાણનાર છું એ અનુભવથી લાગ્યા કરે શબ્દથી નહીં વિકલ્પથી નહીં આજે ભેદ જ્ઞાન કરીને નહીં કોન્સ્ટન્ટ તમને જાણનાર છે એવું જ લાગ્યા કદાચ શબ્દમાં ફેર એટલે સમજ્યા બોલવામાં ફેર આવે છે તો મને ખ્યાલ નથી કારણ કે મારી પાસે શાસ્ત્રની ભાષા નથી.
જે સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે, જે નથી થયા એ ભેદ વિજ્ઞાનના અભાવથી નથી. ભેદ વિજ્ઞાન સિદ્ધા એક ભેદે સિદ્ધ થયા એ ભેદ વિજ્ઞાનથી થયા છે. ભેદ વિજ્ઞાનની ઉગ્રતાથી સમ્યક દર્શન, ભેદ જ્ઞાનની વિશેષ ઉગ્રતાથી મુનિપણું, ભેદ જ્ઞાનની ઉગ્રતાથી કેવળ જ્ઞાન, બધું ભેદ વિજ્ઞાનમાં સમાયેલું છે. એમાં દ્રવ્ય દ્રષ્ટિ, ભેદ વિજ્ઞાન બધું એકમાં આવે. દ્રવ્ય દ્રષ્ટિની ઉગ્રતા અને ભેદ વિજ્ઞાન બે સાથે જ રહે છે. એમાં એને પર્યાયનું જ્ઞાન હોય છે, દ્રવ્યનું જ્ઞાન હોય છે. સમ્યક દર્શન પછી શું કરવાનું એ બધું એના ખ્યાલમાં હોય છે કે સમ્યક દર્શન થયા પછી મને શું પોષક. એની ચારે સ્વરૂપમાં લીનતા કર્યા કરે છે. એની લીનતા ધીમી ઉતાવળી થાય પણ લીનતા કર્યા કરે છે. એમ એને મૂંઝવણ નથી થતી. આ લીનતા આવી રીતે કરું તો આગળ જવાય. એની લીનતા અમુક થાય જ્યાં સુધી અંદર અમુક દસ્તાક્રમના સંસ્કારો છે એને લઈને એ વિકલ્પ આવે છે. એ સંસ્કાર છૂટી જાય અને લીનતા વધી જાય નહીં. બે દસ્તાક્રમના વિકલ્પ છૂટે તો અંદર ધારા વધે, તો અંદર લીનતા થાય અને છૂટે. બે અરસપરસ છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એની ઉગ્રતા થાય અને એની ઉગ્રતા થાય તો દસ્તાક્રમના વિકલ્પ છૂટે. એની અંદર ઉગ્રતા જોઈને ભ્રષ્ટાચારના વિકલ્પ છે ત્યાં એને સંબંધ છે, ત્યાં સુધી ઉગ્રતા થવી મુશ્કેલ. અને ઉગ્રતા થાય તો એ વિકલ્પ છૂટ્યા રહેતા નથી. એ બેને સંબંધ છે. એના સંસ્કારો એટલે વિકલ્પ ઉતરે. આગળ જાય ને એની અંદરથી નિવૃત્ત દશા વધી જાય. મુનિ જેવી દશા આવે તેના વિકલ્પ દસતા બહારથી મુનિ થાય એમને અંદરથી વિકલ્પ છૂટે અને અંદરની દશા વધે. એટલે પ્રમાદાવાનું કારણ જ ગ્રસ્તાચલના વિકલ્પમાં પડેલો છે. એ વિકલ્પ આવે છે. આ મંદતા થાય અહીંયા વિકલ્પ અંદર ઉગ્રતા હોય તો વિકલ્પ છૂટે. અંદર ઉગ્રતા નથી એટલે વિકલ્પ નથી પછી છતાં બી એમ થાય છે કે ઉગ્રતા કેવી રીતે લાવવી. ઉગ્રતા અંદર લીનતા વધે, શ્રદ્ધાનું બળ વધે, અંદર લીનતા વધે તો ઉગ્રતા થાય. અંતર એટલી તત્વનું બળ વધે, વિરક્તિ વધે, એટલી ચૈતન્યની મહિમા વધે, પોતાની મહિમા વધે, બહારની મહિમા છૂટે, અંતરથી આકુળતા લાગે, અંદર વિરક્તિ આવે, તત્વનો અંદર મહિમા આવે, નાયકની મહિમા વધી જાય. એને અશુભથી બચવા દેવ ગુરુ શાસ્ત્રના વિકલ્પ આવે, બધા વિકલ્પ આવે એમાં છોડાય. પણ હું એનાથી જુદો છું એ ધારા એને શોભમાં છૂટે નહીં, લૌકિકમાં છૂટે નહીં, ભ્રષ્ટાચારના વિકલ્પ છૂટે નહીં. એમાં એ ધારા એને ન છૂટે. એની મંદતા જેટલી પોતાની લીનતા ઓછી એટલે વિકલ્પ આવે, વિકલ્પ આવે એટલે લીનતા ઓછી થાય છે. પણ એ વિકલ્પ બંધ કરવા બેહે પોતાની મહિમા ને લીનતા વધે તો વિકલ્પ છૂટે. એને એમ થાય હું વિકલ્પ દબાવી દઉં એને શૂન્યતા થઈ જાય. આત્માની જાગૃતિ વધે ને અને શૂન્યતા સહજ નિવૃત્ત દર્શાવે તો વિકલ્પ છૂટે તો લીનતા થાય. પણ હજી શ્રદ્ધાનું બળ કેવું છે પોતાનું જરા વિચારવું પડે. શ્રદ્ધાનું બળ શ્રદ્ધાના બળમાં મંદતા થાય છે. શ્રદ્ધાનું બળ એકલું ચારિત્રનું દોષ નહીં, શ્રદ્ધાના બળમાં શું છે એ વિચારવું પડે. નાયકની દ્રઢતા કેટલી છે. શ્રદ્ધાના બળમાં મંદતા એ કેવી રીતે ખ્યાલ આવે કે આમાં શ્રદ્ધાનું બળ ઓછું છે? કેવી રીતે ખબર પડે? અંદર શ્રદ્ધાનું બળ એટલી નાયકની ઉગ્રતા ન દેખાય. શરીરથી જુદો વિકલ્પ આકુળતા લાગે, બધી અંદરથી જુદો અંદરથી જુદું ભાષવામાં કયા ફેર પડે. અચ્છા, જુદું ભાષામાં ફેર પડે તો જુદું ભાષવામાં પોતાની મૂંઝવણ ના આવે કે આ તો મારો માર્ગ ચોખ્ખો જ છે. અંદર હું તો આગળ વધુ છું. એમાં શ્રદ્ધાનું પોતે એક જ તો બુદ્ધિ અંદર થઈ જાય,
છૂટો માનતા માનતા જે ક્ષણે પોતે કાંઈ કાર્યમાં જોડાણો હોય ત્યારે વિચારી જવું કે અંદર છૂટો પરિણતિમાં છે કે વિકલ્પમાં એકમેક થયો છે, એમ વિચારી જવું કે જે કોઈ કાર્યમાં પોતે વિકલ્પ આવતો એમાં જોડાણ, ત્યારે જોઈ લેવું કે ઈ જ ક્ષણે ઈ જ વખતે ઈ છૂટો છે કે નથી, કે એકત્વ થઈ ગયો ને પછી વિચાર આવ્યો, પછી એમ થયો કે હવે હું છૂટું છું, ઈ જ ક્ષણે ઈ જ વખતે હું છૂટો હતો કે નહીં, એમ વિચારી કે ભેગો છે. પોતે હાલતો હોય, પોતે સૂતો હોય, પોતે ખાતો, એ જ ક્ષણે એ જ વખતે હું છૂટો છું કે નહીં વિચારી દઉં. ઓલું તો સંસ્કાર હોય કે છૂટો છૂટો મગજમાં હોય, પણ એ જ ક્ષણે એ વિકલ્પ આવ્યો છે, એ જ વિકલ્પ વખતે હું છૂટો છું કે નહીં, એમ કે મને પછી વિચાર આવ્યો કે પેલા એ જ સમય છે કે નહીં, એના શ્રદ્ધાના બળમાં એ પરંતુ એ જ વખતે છૂટો બેસો છે કે નહીં. સ્થૂળ ઉપયોગમાં લાગે કે મેં તો છૂટો જ મહિનો છે, માન્યો છે અને લાગે છે માં ફેર કરી જાય. શરીરમાં કંઈક થાય, ત્યારે બરાબર ખ્યાલ આવે, વેદના થાય તો વિચારી જાવ કે એ જ ક્ષણે મને લાગે છે કે પછી વિચારું છું, ત્યારે તો બહુ સરસ લાગે, બહુ સરસ લાગે, બહુ જ જુદું એકદમ. એ તો એકદમ લાગે, પણ કઈક કાર્યમાં જોડાણો ને પ્રવૃત્તિના કાર્યમાં, ત્યારે વિચારી જવું કે એ ક્ષણે લાગે છે કે નિરંત બેઠો હોય ત્યારે તો લાગે, કઈ પ્રવૃત્તિના કાર્યમાં જોડાણે, ખાતો હોય, પીતો હોય, કઈક ગ્રસ્તાશ્રમના કાર્ય કરતો હોય, કોઈ યારે બોલતો હોય, કઈક કરતો હોય, ત્યારે એ જ ક્ષણે લાગે છે કે નહીં વિચારી જવું કે એકત્વ બુદ્ધિ કેટલું છૂટો ગયો છે, શ્રદ્ધાના બળમાં કેટલું જોઈએ. થોડી ધારા જો ચાલતી હોય ને તો એ ક્ષણે લાગે, ચારિત્રનો વિચાર પછી પણ એકત્વ બુદ્ધિ તૂટી છે કે નહીં, ભલે બુદ્ધિ નો એકત્વ નહીં હોય તો જુદો જ છું એમ લાગે, પણ પરિણતિ છૂટી પડી છે કે નહીં, બુદ્ધિમાં ભલે લઈ ગયું મને તો જુદો જ ભાષે છે, આમ જ બસ, પણ એ જ વખતે પરિણતિ છૂટી પડેલી છે ને, વિકલ્પની પરિણતિ વખતે જ્ઞાનની પરિણતિ જુદી છે કે નહીં, ત્યારે ખ્યાલ આવે કે ઉપયોગનો એક ભાગ અંદર ચોંટેલો છે, એક ભાગ અંદર ગયો છે કે ઉપયોગ એમાં એકત્વ છે કે જ્ઞાન નાયક ભેગું. શ્રદ્ધાની અંદર પરિણતિ માપવાનું કે મારી પરિણતિ છૂટી રહી છે કે નથી રહી. બીજું કઈ પૂછવાનું નહીં, અસંતોષ રહે છે, સંતોષકારક નથી, એમ થાય કે હજુ પ્રોગ્રેસ થવો જોઈએ, હજુ થવો જોઈએ, કારણ કે માં અમે એટલા મોડા જાગ્યા છીએ, એમ થાય આટલા વર્ષ કેમ આમાં કેમાં ફસે કેવી રીતે થયા. પરિણતિ પકડવી છે, એને તો એવો સંતોષ ને તૃપ્તિ આવે કે તૃપ્તિ આગળ એને અંદર જોયો ત્યારે તૃપ્તિ આવી, પણ બહાર આવે ત્યારે એમ થાય કે હજુ કેમ આમ આ રાગ દેશ હજુ દેખાય, પાછું અંદર જવાની ઈચ્છા થાય, પાછું બહાર અવાઈ જાય, એટલે મને એમ થાય કે બહાર કેમ અવાય છે, હવે તો અંદર રહેવું છે, હવે બહાર પરિણતિ છૂટી પડી છે કે નહીં એ પેલા જવાની, તો એની શાંતિ ને તૃપ્તિ છે. નિરાકુલતા તો વિદાયા કરે છે, નિરાકુલતા વિદાયા કરે છે. શ્રદ્ધા અને જ્ઞાન પરિણતિ બે જુદું પાડે છે. પરિણતિ એટલે તમને તર્કથી ને એનાથી શ્રદ્ધાથી એવું થાય કે આ હું જુદો જ છું. પરિણતિથી જ કહેવાય, પરિણતિ હોય તો જુદા કહેવાય. પરિણતિ થયા પહેલા એમ કે ઇન્દ્ર આવીને કહા નથી બરાબર, નાયક ને આજુ તો કે સામર્થ્ય ભરપૂર અંદર એમ નથી કે બરાબર, હજી મને અનુભવ નથી પણ મને બેઠું છે, અનુભવ નથી તો હજુ થાય. પહેલાની જે પરિણતિ એને તાકાતમાં જ કરી, એક વાર અનુભૂતિ થાય, અનુભવ પછી તો કોઈની તાકાત નથી કે બદલાય, ખબર જ ના પડી કે આવા છીએ, ખ્યાલ જ ના આ હું છું. ગુરુદેવ એકવાર તમને કીધું હતું જાણનાર 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 આમ જુદો દેખાય છે આખો આમ જાણનાર, ત્યારે કેવો જવાબ દીધો હતો? જાણનાર એકલો દેખાય ન પણ આ જાણનાર કોણ છે? એમ તો બેસે છે અંદર આ જાણનાર એક એમ નહીં કે આમ આમ જોઈ નક્કી આ રહ્યું, એના સ્વભાવની ખબર
છું, હું જ્ઞાન છું એ નિર્ણય નહોતો થતો, શાસ્ત્રથી નથી થતો, કોઈના કહેવાથી નહીં. આ તો ખબર પડી કે મારે લીધે જણાય છે, હું જાણનાર છું. એ નિર્ણય કોઈ દાડો નહોતો થતો. જ્ઞાન શું એ જ ખબર નહોતી પડતી કે હું જ્ઞાન છું, એ ખબર જ નહોતી પડતી. કોઈ દિવસ સમજમાં જ ના આવે. બોલો. અને હવે ખબર પડી કે હું જ્ઞાન છું. હવે ખ્યાલ આવે છે કે અરે જ્ઞાન તો હું છું. બોલો. વસ્તુ છે, આ વસ્તુ મેં બીજાને સમજાવવું પણ એટલું જ અઘરું છે, એટલું જ અઘરું છે. એટલે અમુક સુધી આવી વસ્તુ છોડી દેવું પડે. અને એટલું ચોખ્ખું જણાય છતાં બી તમે કહી ના શકો. એટલું ચોખ્ખું તમને ખબર પડી કે વસ્તુ સ્થિતિ આમ જ છે અને કહી ના શકાય. બોલો. દ્રવ્યની પર્યાય શુદ્ધ છે અને શુદ્ધ ના જણાય, એ બેમાં જે ફેર છે એ ફેર સમજાવવો મુશ્કેલ છે. કોઈ પર્યાય અશુદ્ધ થવાની તો કોઈ શક્યતા જ નથી. જ્યાં સુધી જણાય ત્યાં સુધી અશુદ્ધતા સત છે. પર્યાય અશુદ્ધ થઈ છે, માત્ર અશુદ્ધ જણાય છે એમને અશુદ્ધ જ થઈ છે. સામર્થ્ય રાખીને શુદ્ધતા, શુદ્ધતામાંથી અશુદ્ધતા ઉત્પન્ન થાય એવી કોઈ વ્યવસ્થા નથી સાહેબ. પણ અશુદ્ધતા જણાય એવી ખરી વસ્તુ છે કે એ તોય છતાં વ્યવસ્થા છે. તમને અને શુદ્ધતામાં અશુદ્ધતા જણાય, ચોક્કસ જણાય છે, માટે અશુદ્ધ જણાય છે. ના સાહેબ, શુદ્ધતામાંથી અશુદ્ધ છે. પર્યાય દ્રવ્ય શુદ્ધ છે. જે કોઈ તમે જગતનું કોઈ દ્રવ્ય મને દેખાડો કે જે શુદ્ધ હોય એની પર્યાય અશુદ્ધ હોય, કોઈ દ્રવ્ય દેખાડો જીવ ના બધા જીવો એવા અશુદ્ધ જણાય. એ તો જ્યાં સુધી જાણ્યું કર્મનો સંગ છે ત્યાં સુધી અશુદ્ધતા જણાવવાનું છે. એટલે તો એમ લાગતું હતું કે હું રાગી, હું દ્વેષી છું, હું પાપી છું, તમે હું ખરાબ અશુદ્ધ કરું છું, હોવ હું તો ખોટું શુદ્ધ બોલું છું. થવાની કોઈ શક્યતા નથી. શુદ્ધ એટલે પોટેન્શિયલી શુદ્ધતા ના, એવું છે રાખીને એવું સમજાવવામાં આવે છે, પણ તમે તો શુદ્ધ જ છો, પણ તમને અશુદ્ધતા જણાય છે. જ્યાં સુધી અશુદ્ધતા જણાય છે ત્યાં સુધી અશુદ્ધ છો. અશુદ્ધતા જણાય છે એટલે અશુદ્ધ છો. એ જ એ અપેક્ષા. અશુદ્ધિ. હા, એ અપેક્ષા. એ અપેક્ષા. કારણ કે એ શુદ્ધ અપેક્ષા. હોવા છતાં અશુદ્ધ જણાવવું એ મોટી મોટી અશુદ્ધિ. હા, હા, છે. એ જ. यह स्वर्णपुरी अति पावन है,